હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં સદિશ ચેપ્ટરમાં જે બેઝિક ફંડામેન્ટલ રૂલ છે એ રૂલ ટેક્સ્ટબુકમાં બહુ ઓછા આપેલા છે, તો જોઈએ આપણે થોડું ડિટેલમાં. હવે એક નિયમ છે, ટોપિક છે, જોઈએ આગળ આપણે. પછી આપણે સદિશના સરવાળા બાદબાકી ક્રમના નિયમ બધું જોશું એક પછી એક. અત્યારે આજનો ટોપિક વાસ્તવિક સંખ્યા વડે વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકાર. વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકાર. એમાં જોઈએ કે કોઈ સદિશ એ કે જે ધન સંખ્યા, કોઈ સદિશ આપણે લઈએ સદિશ એ કે જે ધન સંખ્યા લેમડા વડે ગુણતા મળતા સદિશનું મૂલ્ય લેમડા ગણું થાય છે. એટલે કોઈ એ સદિશ છે એને હું લેમડા વડે ગુણું છું. કોઈ લેમડા અજ્ઞાત અચળ વસ્તુ છે એની સાથે હું ગુણાકાર કરું છું. તો સદિશ એનું મૂલ્ય લેમડા ગણું થાય, એટલે લેમડાના ગુણાકાર જેટલું થાય, પરંતુ તેની દિશા એની દિશામાં જ રહે છે. લેમડાની દિશા છે એ સદિશ એની દિશામાં જ રહે છે. એટલે આમ પણ લખી શકો ઇક્વલ ટુ લેમડા સદિશ એ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક સંખ્યા વડે સદિશના ગુણાકાર. તો સદિશ એ છે અને વાસ્તવિક સંખ્યા લેમડા છે, તો લેમડાનો હું સદિશ એ સાથે ગુણાકાર કરું તો આ સદિશનો ગુણાકાર આ રીતે થશે, જ્યાં લેમડા જે છે એ વાસ્તવિક સંખ્યા છે. કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. અને જ્યાં એ છે એ શું છે? સદિશ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એ સદિશ છે. ચલો રેડી, સમજાય? હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે એ સદિશ એને 2 વડે ગુણવામાં આવે. સદિશ એને 2 વડે ગુણવામાં આવે. સદિશ એને 2 વડે ગુણવામાં આવે. સદિશ એને 2 વડે ગુણવામાં. તો સદિશ આ એ છે, તો એને 2 વડે ગુણવામાં આવે તો શું થઈ જશે? 2a. આવી રીતે. ચલો સમજાય. પણ સદિશની દિશા એક જ રહે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સદિશના ગુણાકારમાં સદિશની દિશા બદલાતી નથી. અહીંયા હું લખી દઉં છું, સદિશની દિશા બદલાતી નથી. આ ખાસ જે છે એ યાદ રાખવાનું છે કે વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર થાય તો સદિશની દિશામાં કોઈ પણ બદલાવ આવતો નથી. અને જો 2 વડે ગુણવામાં આવે તો સદિશનું માન પણ બમણું થાય છે. સદિશ એનું માન પણ
માન પણ બમણું થાય છે. સદિશ એનું માન પણ બમણું થાય છે, એટલે 2 ટાઈમ્સ જેટલું થઈ જાય છે. એ અહીંયા જોઈ શકો છો આ એક્ઝામ્પલમાં કે એ સદિશનો 2 વડે ગુણાકાર કર્યો તો એ જે છે એ ડબલ થઈ ગયા અને એનું માન પણ કેવું થઈ જાય છે, ડબલ. એવી જ રીતે એક બીજું એક્ઝામ્પલ લઈએ. એવી જ રીતે કોઈ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે કોઈ એ સદિશને -1 અને -1.5 વડે ગુણવામાં આવે. એને -1 અને -1.5 વડે ગુણવામાં આવે તો મળતા પરિણામી સદિશની આકૃતિ દોરો, આવું તમને પૂછે તો આમ લખવાનું, આ -a અને -1 અને -1.5, તો -1.5 એ સદિશ થશે ને. અહીંયા 1 છે તો 1 ન લખો તો ચાલે. તો એનો સદિશ આ રીતે મળશે. એટલે એ સદિશ આ તરફ છે પણ એને -a વડે ગુણાકાર કરવામાં આવ્યો તો આ -a સદિશ આ તરફ થઈ જશે. દિશા બંનેની આ તરફ થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે સદિશ એ સાથે ગુણાકાર કરતા હોય, જ્યારે આપણે કોઈ સદિશ સાથે ગુણાકાર થતો હોય ત્યારે સદિશ સાથે ગુણાકાર થતો હોય ત્યારે જે ગુણાંક છે, જે ગુણાકાર કરો છો એ ગુણાંક છે, ગુણાંક એ અદિશ પણ હોઈ શકે છે. અદિશ પણ હોઈ શકે છે. જે તમે ગુણાંક લ્યો છો એ અદિશ પણ હોઈ શકે છે. આ ખાસ કોમા ઇન્વર્ટેડ કર્યું છે એ ખાસ યાદ રાખજો કે જે ગુણાંક કરો છો એ અદિશ પણ હોઈ શકે છે. આપણે આગલી પીપીટીમાં જોઈએ સ્લાઇડમાં તો એ મેં હમણાં તમને કીધું કે આ અદિશ ગુણાકાર છે. જો અદિશ છે અને એનો કોઈ સદિશ સાથે ગુણાકાર કરી તો સદિશ એની દિશા બદલાતી નથી. એવી જ રીતે 2 છે એ પણ અદિશ વેલ્યુ છે. 2 છે એ પણ અદિશ વેલ્યુ છે તો એની દિશા બદલાતી નથી. એટલે એ ગુણાંક છે, ગુણાંકની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો. તો ગુણાંક છે એ સદિશ અને અદિશ બંને હોઈ શકે છે. સદિશ અને અદિશ હોઈ શકે. આ પણ અંડરલાઈન કરજો. ગુણાંક સદિશ કે અદિશ હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે લેમડા -2.5, પછી સદિશ બી સદિશ સ્વરૂપે હોઈ શકે. સદિશ એ, સદિશ એનો સદિશ સાથે ગુણાકાર -3. આ બધી વેલ્યુ જે છે એ ગુણાકારમાં તમે લઈ શકો છો. એવું જરૂરી નથી કે એ ફિક્સ હોય, અદિશ જ હોય. ચલો ત્યારબાદ
એ ટોપિકમાં આપણે આગળ જોઈએ. હવે સદિશ એ અથવા તો કોઈ પણ સદિશ સાથે ગુણાકારમાં જે અદિશ વસ્તુ હોય છે તેથી પરિણામી સદિશ લેમડા એના પરિમાણનો ગુણાકાર દર્શાવે છે. જેમ કે તમને સિમ્પલ સમજાવું કે લેમડા જે છે એ અદિશ છે, એનો કોઈ એ સદિશ સાથે ગુણાકાર કરવામાં આવે તો લેમડા એ આવી રીતે મળે છે. તો મારું કહેવાનું એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે લેમડા અદિશ હોય તોય ભલે, સદિશ હોય તોય ભલે, પરંતુ તેની પરિણામી સદિશ દિશા, પરિણામી સદિશ દિશા હોય છે, પરિણામી સદિશ દિશા હોય છે. તેથી સદિશ લેમડા અને એ પરિમાણોનો ગુણાકાર આપે છે. લેમડા અને એ સદિશ એ પરિમાણનો ગુણાકાર આપે છે, પરિમાણનો ગુણાકાર આપે છે. ચાલો જોઈએ એક્ઝામ્પલ તરીકે. અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર સદિશ આપે છે. અચળ વેગનો સમય સાથે ગુણાકાર, અચળ વેગનો સમય સાથે ગુણાકાર સ્થાનાંતર સદિશ આપે છે. એટલે x બરાબર vt. અચળ વેગનો સમય સાથે ગુણાકાર તો સ્થાનાંતર સદિશ આપે છે. શું આપે છે? સ્થાનાંતર સદિશ. તો વિદ્યાર્થી મિત્રો, સમય છે એ અદિશ રાશિ છે અને વેગ જે છે અચળ વેગ તો એ સદિશ રાશિ છે. તો સદિશ અને અદિશનો ગુણાકાર જે છે એ સ્થાનાંતર સદિશ આપે છે, સદિશ જ આપે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તમને હું એક્ઝામ્પલ આપું છું, તમારે જે ઘરેથી વર્ક કરવાનું છે હોમવર્કમાં સદિશના ગુણાકાર માટે હોમવર્કમાં -5/2 વડે કોઈ સદિશ ને ગુણતા -5/2 વડે કોઈ સદિશને ગુણતા નવા સદિશનું મૂલ્ય એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે વર્ક કરવાનું છે કે ભાઈ -5.2 વડે કોઈ સદિશને ગુણતા, એટલે કોઈ અજ્ઞાત વેલ્યુ છે, અદિશ ગુણાકાર છે, -5/2 અથવા તો -3/2 એના વડે કોઈ સદિશ ગુણાકાર કરવાનો છે, એની સાથે કોઈ સદિશ ગુણાકાર કરવાનો છે. તો તમારે મેળવવાનું શું છે? તો કે નવા સદિશનું મૂલ્ય. શું વિદ્યાર્થી મિત્રો મેળવવાનું છે? નવા સદિશનું મૂલ્ય. એટલે આ નવા સદિશનું મૂલ્ય તો મળી જાય વિદ્યાર્થી મિત્રો. હમણાં આગલા સ્ટેપમાં જ કરાવ્યું હતું. સપોઝ કે કોઈ સદિશ જે છે, અજ્ઞાત સદિશ છે, એને તમે એ વડે લઈ લ્યો. જે સદિશ છે એ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમે ઘણા પણ સદિશ ગુણાકાર કરી શકો.
ચલો ત્યારબાદ બીજો જે ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપવાનો છે એ છે ધન સંખ્યા વડે લેમડા, ધન સંખ્યા લેમડા છે, કોઈ અજ્ઞાત લેમડા છે વડે સદિશના ગુણાકારથી મળતા, આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, ધન સંખ્યા લેમડા વડે સદિશને ગુણતા મળતી દિશા અને મૂલ્ય મેળવો. ચલો તો ધન સંખ્યા લેમડા વડે સદિશને ગુણીએ તો મળતી દિશા અને મૂલ્ય મેળવવાના છે. તો આ પણ મેળવજો. પછી હજી લાસ્ટમાં ઋણ સંખ્યા લેમડા વડે સદિશને ગુણતા મળતી દિશા અને મૂલ્ય મેળવું. ટૂંકમાં આ તમારા સ્વપ્રયત્ન કરવાના છે, તમારી જાતે કરવાના છે. આમ આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ. વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો સમજણ ખ્યાલ તમને આવે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય, હવે એ સદિશ હોય કે અદિશ, વાસ્તવિક સંખ્યા ને કોઈ સદિશ સ્વરૂપ સાથે જો ગુણાકાર કરવામાં આવે તો એ સદિશની દિશા અચળ રહે છે અને એના મૂલ્યમાં જે છે એ પણ વધારો થાય છે. જેમ કે 3 સદિશ એને 3 સાથે ગુણાકાર કરવાથી સદિશ એની મૂલ્ય જે છે એ 3 ગણું થઈ જાય છે અને દિશા જે છે એમાં કોઈ બદલાવ આવતો નથી. દિશા જે છે એ સદિશ એની સમાન જ રહે છે, કારણ કે 3 જે છે એ અદિશ છે, સદિશ રાશિ નથી. અને 3 તો જે છે એ તો એક અંક છે, કોઈ ભૌતિક રાશિ પણ નથી. તો એનો કોઈ સદિશ સાથે ગુણાકાર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ કેવું મળશે તો કે એના 3 ગણું મળે છે. તો આ એક ખ્યાલ હોવો જોઈએ તમને. ચલો આવા સોરી ફોર ડિસ્ટર્બ. ટૂંકમાં
આ એક બેઝિક વસ્તુ તમને શીખવવામાં આવે છે. આ મેં જે અત્યારે તમને કરાવ્યું એ ટેક્સ્ટબુકમાં પણ થિયરી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી થિયરી ટેક્સ્ટબુકમાં નથી. ચેપ્ટર 4માં સદિશ અદિશના ગુણાકાર ગુણધર્મો અને એવી ઘણી બધી વસ્તુ જે છે નીટમાં પણ પૂછાય છે. તો તમને ખાલી એટલી જ રિક્વેસ્ટ કે જે ટોપિક છે નીટને રિલેટેડ એ ખાસ જે છે તમારે કમ્પ્લીટ થઈ જવા જોઈએ. નીટને રિલેટેડ જે કાંઈ ટોપિક છે એ તમારે ખાસ ક્લિયર કરવા જોઈએ. એટલે એ જે એક્સ્ટ્રા વસ્તુ છે જે થિયરી ટેક્સ્ટબુકમાં આપેલી છે એનાથી એક્સ્ટ્રા વસ્તુ છે એ હું તમને અહીંયા કરાવીશ. સાથે સાથે જે થિયરીમાં છે ટેક્સ્ટબુકમાં એ તો થશે જ, સાથે સાથે નવી વસ્તુ જે છે એ પણ શીખવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશના સરવાળા જોશું. સદિશના સરવાળા, સદિશના બાદબાકી, પછી સદિશ જે છે એના સરવાળા માટે શું જરૂરી છે, શું નિયમો છે. તો આ બધી ચર્ચાઓ આપણે આગલા લેક્ચરમાં કરશું. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. આનું હોમવર્ક જે છે તમે કમ્પ્લીટ કરો છો ને વિદ્યાર્થી મિત્રો? અને એક ખાસ સૂચના, છે તમને કે હવે તમારે 11થના એક્ઝામ સ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે ત્રીજું ચેપ્ટર લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે, આખું બધું થઈ ગયું છે ત્રીજું ચેપ્ટર. તો ત્રીજા ચેપ્ટરની એક્ઝામ છે આપણે બે રીતે લેશું. એક બોર્ડની એક્ઝામ લેશું, બે એક્ઝામ લેશું. તો એક આપણે ગુજરાત બોર્ડની એક્ઝામ લેવાની છે અને એક તમને મારે નીટનું પેપર આપવાનું છે. નીટમાં જે પૂછાઈ ગયા હોય MCQ અથવા તો જે પૂછાવાની સંભાવના ધરાવતા હોય અથવા તો એને રિલેટેડ કે જેથી તમારી તૈયારી અત્યારથી જ 11મા ધોરણથી જ નીટની તૈયારી થતી જાય. ફિઝિક્સ છે એ નીટ માટે બહુ ટફ છે. ટફ એટલા માટે છે કે નીટમાં 180 MCQ હોય છે અને 100 MCQ માટે સમય તમે જુઓ તો 3 કલાક એટલે 180 મિનિટ હોય છે. તો આ 3 કલાકની અંદર એક MCQ માટે 1 મિનિટ મળે. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ફિઝિક્સ જે છે એ એક MCQ સમજવા માટે જ 1 મિનિટ વહી જાય. પછી એને આપણે સોલ્વ કરીએ તો એ થોડો ટાઈમ વધારે લાગી જાય. તો તમે અત્યારથી એવી પ્રેક્ટિસ કરો નીટની કે જેથી ટાઈમ સેવ થાય, ટાઈમ બચે અને તમારે પૂરતું રિઝલ્ટ મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આ એક સૂચના છે એ બધા ખાસ સાંભળી લેજો. હવે જે છે તમને એક્ઝામ જે છે એ સેટ કરવાની છે 3rd ચેપ્ટરની MCQ નીટની અને બોર્ડની, ગુજરાત બોર્ડની.